રાજકોટના ઉપલેટામાં જુગારધામનો પર્દાફાશ થયો છે। ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા છે। રાજેશ ઉર્ફે રાજુ ખીમાસુવાના ફાર્મ હાઉસમાં રેડ પાડવામાં આવી છે। જુગાર રમી રહેલા 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે 24.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। છેલ્લા 6 મહિનાથી રમાડતો હતો જુગાર, ત્યારે વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની કબૂલાત પણ કરવામાં આવી છે। જામનગર જિલ્લાના ધ્રોલમાં ઘોડી પાસાનો જુગાર રમતા 21 આરોપી ઝડપાયા છે। પોલીસે 29,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ધ્રોલના લતીપર ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર રમી રહ્યા હતા અને પોલીસે બાતમીના આધારે ગામની સીમમાં મઘરાવાડી વિસ્તારમાં જુગાર રમવા વ્યવસ્થા કરવામાં આવી હતી, તો કાંતિલાલ કોટડિયા સહિત 2 લોકો અંગત ફાયદા માટે રૂપિયા ઉઘરાવી જુગાર રમાડતા હતા। સ્થાનિક પોલીસે દરોડા પાડી 2.5 લાખથી વધુ રોકડ, 18 મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી। જુગાર રમાડતા હોવાની હકીકત આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ। રેડ દરમિયાન સ્થળ ઉપર કુલ 20 પુરુષ અને 1 સ્ત્રી એમ કહીને 21 વ્યક્તિઓ જે તમામ ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર તેમજ મોરબી અને રાજકોટના રહેવાસી છે, તેઓની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલ। સમાચારમાં આગળ વાત કરીશું 31st પહેલા દારૂની રેલમછેલ વિશે। 31st પહેલા રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। બુટલેગરો બેફામ બન્યા છે। આપની ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોય તેની ચાળી ખાઈ રહ્યા છે। નવા વર્ષની ઉજવણી પર ગુજરાતમાં દારૂની કમી ન થાય તે માટે જાણે બુટલેગરો કામે લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદના સાણંદમાં ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં દારૂ ભરેલી ટ્રક પલટતા રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। લોકો દારૂની બોટલ લેવા પડાપડી કરી રહ્યા છે, તો વલસાડમાં બેફામ બુટલેગરોનો વિડીયો પણ વાયરલ થયો છે। અકસ્માત બાદ લોકોનું ટોળું થઈ જતા બુટલેગર બાઇક અને બાઇક પર રહેલો વિદેશી દારૂ ભરેલો થેલો પણ રસ્તા પર જ મૂકી ફરાર થયા છે। આ તરફ જેતપુરના જીઆઈડીસી પાછળના ખુલ્લા મેદાનમાંથી દારૂ ઝડપાયો છે। બિયર ટીન મળી કુલ 6,492 બોટલો સહિત 99.61 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। તો બોટાદમાં બુટલેગરે મહિલા પર છરી વડે હુમલો કર્યો। આ તરફ ડાંગમાં નાતાલ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં રાખી પોલીસે વિશેષ ડ્રાઈવ યોજી હતી। 31 ડિસેમ્બરને લઈ બુટલેગરો બેફામ બન્યા છે। દારૂની હેરાફેરી માટે બેફામ ગતિએ ચાલે છે ટ્રક। અમદાવાદના સાણંદ નિઘરાડ રોડ પર ટ્રક પલટી ખાઈ ગઈ, તો દારૂ ભરેલી ટ્રક પલટી ખાધી અને ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। દારૂના બોટલ રોડ ઉપર વિખરાઈ જવા પામેલ છે, જે અંતર્ગત સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે અને પોલીસ સ્ટેશન ખાતે હાલ તેની ગણતરી ચાલુ છે। આ જે ગાડી પલટી માર્યા બાદ ડ્રાઈવર જે છે તે હાલ લાપતા છે। બોટાદમાં બુટલેગરો બન્યા છે બેફામ, ત્યારે ગઢડા રોડ પર મોજીપરા વિસ્તારમાં બુટલેગરે મહિલા પર હુમલો કર્યો। બુટલેગર વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવતા છરી વડે હુમલો કરી દેવામાં આવે છે। હુમલામાં મહિલા તેમજ પુત્રને માથાના ભાગે ઈજા પહોંચે છે। બુટલેગર મહિલાના ઘર પાસે દારૂની કોથળી નાખી મન ફાવે તેવી મહિલાને ગાળો બોલતો હતો। બુટલેગરથી ત્રસ્ત મહિલાએ અને તેમના પતિએ બોટાદ પોલીસમાં જાણ કરી હતી। આ અંગે બુટલેગરને જાણ થતાં હુમલો કર્યો, તો ઈજાગ્રસ્ત મહિલા દ્વારા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। બુટલેગર મહેશ વાટુકિયા દ્વારા હુમલો કરવાના મહિલાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। દારૂ પીને બધી કોથળીઓ અમારા ઘર પાસે નાખે। દારૂ પીવા વાળા આવે તો હું કહું કે તમે અહીંયા દારૂ ન પીશો, અમારા ઘર પાસે અમને બહુ વાસ આવે, પણ એ બુટલેગર કોઈ વાતે સમજતો નથી અને બેફામ ગાળું જેમ મનને ફાવે એમ બેનું દીકરીઓ બધા હોય તો અમને ગાળું દેતો હતો। કેસ લેખાવા ગયા ને પછી અડધી કલાક રહીને એ આવ્યો અને પછી તરત અમારે 2 મા દીકરો જ ઘરે હતા અને પછી અમારા ઉપર એને હુમલો કર્યો। છરી ને ધોકો હતો એની પાસે, મને છરીને મારી દીધી એને અને મારા છોકરાને શર્ટ ફાડી નાખ્યો અને ધક્કા ધુકી કરીને ઠેઠ બહાર માથામાં ધોકો મારી દીધો એને। એક બુટલેગર છે મહેશ વાટુકિયા કરીને, એ પોતે દારૂનું વેચાણ કરે છે ને ખુલ્લેઆમ ગાળો અને મારપીટ ને એવું કરે છે। તો મમ્મી પપ્પાની અરજી કરવા માટે પોલીસ સ્ટેશને ગયેલા હતા,
તો એના 1 જ કલાકની અંદર એને કોઈકે જાણ કરી દીધી કે તારા ઉપર અરજી થયેલી છે, તો એ ભાઈ પોતે ઘરે આવીને મમ્મી ઉપર છરીનો વાર કરીને નીકળી ગયેલ છે. અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીના આતંક જોવા મળી રહ્યા છે, ત્યારે મેમકો બ્રિજ પર બાઇક સવારને દોરી વાગી. પોલીસ યુવક માટે દેવદૂત બની, ત્યારે પોલીસે યુવકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પતંગની દોરીથી યુવકના ગળાના ભાગે ઈજા પહોંચી હતી. યુવકને ગળાના ભાગે 20 ટાંકા આવ્યા છે. તો યુવકને ચાઇનીઝ દોરી વાગતા જે ગળા પર ઈજા પહોંચી હતી અને ત્યારબાદ પોલીસ જવાન દ્વારા તેને હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. યુવકને હાલ 20 ટાંકા પણ આવ્યા છે. ત્યારે અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આ ઘટના સર્જાઈ હતી. ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીના આતંક અહીંયા જોવા મળી રહ્યા છે. વેરાવળમાં 3 દિવસ પહેલા થયેલી આધેડની હત્યાનો મામલો સામે આવ્યો છે, ત્યારે કેસમાં 4 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. ફરિયાદના આધારે પોલીસે 4 આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 આરોપી હાલ ફરાર છે. મહત્વની વાત તો એ છે કે મૃતકને સગા શાળા અને સાસરિયા પક્ષે જ મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે પૂનાભાઈ સોલંકી નામના શખ્સની 6 લોકોએ મળી હત્યા કરી હતી. પથ્થર અને લાકડી વડે ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા મૃતક અને તેના સાસરિયા વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી, જેનું મનદુખ રાખી મૃતકના સાસરિયા પક્ષે બેરહેમીપૂર્વક માર માર્યો. હાથ અને પગના ભાગે પથ્થર મારી ગંભીર રીતે ઘાયલ કરતા મોત નીપજ્યું હતું. તો આધેડની હત્યાના હૃદય કંપાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે 2 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. જે મરણ જનાર છે પૂનાભાઈ, એ પોતાના ઘરેથી શાક માર્કેટે જવા નીકળેલ તે વખતે રસ્તામાં આ લોકો સાથે મળી અને એમને માથાકૂટ થયેલ અને આ જે 6 ઈસમોએ એક સાથે મળી અને તેમને પુષ્કળ માર મારેલ, જેના કારણે તેઓ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલ, જ્યાં ડૉક્ટરશ્રીએ તેઓને મરણ જાહેર કરી. આ બનાવમાં હાલ પોલીસે કુલ 4 આરોપીઓને રાઉન્ડ અપ કરેલ છે. તો આધેડને માર મારવાનો મામલો સામે આવ્યો છે, તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગીર સોમનાથમાં 403 વિદેશી દારૂ પકડવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે એસએમસીએ 25 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. 3 સગીર આરોપીઓ પણ કાયદાના સંઘર્ષમાં આવ્યા છે. મુસ્તાક ઉર્ફે બાઠો નૂર મહમદ ચૌહાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો 403 એવી વિદેશી દારૂની જે બોટલો છે તે જપ્ત કરવામાં આવી છે અને એસએમસી દ્વારા 25 આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. 3 સગીર આરોપીઓ પણ કાયદાના સંઘર્ષમાં આવ્યા છે. મુસ્તાક ઉર્ફે બાઠો નૂર મહમદ ચૌહાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવન ફૂંકાયા છે. તો આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. અમરેલીનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે, ત્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની संभावना सेवाई रही है। तो हम उम्मीद करते हैं कि अगले 3 दिन में 2 से 3 डिग्री की गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में, और उसके बाद फिर नो लार्ज चेंज अगले 4 दिन के लिए रहेगा। तो जो कोस्टल की बात करें, विंड्स की बात करें तो कोस्टल में नॉर्थर्ली से नॉर्थ ईस्टर्ली विंड्स